જામનગરમાં નંદનવન પાર્ક નજીક ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટનો મોટો જથ્થો ફેલાયેલો મળી આવ્યો છે। પ્રાથમિક વિગતો મુજબ આ કચરો કોઈ હોસ્પિટલ કે મેડિકલ સંસ્થાનો છે, જેમાં દવાઓ અને અન્ય સંક્રમિત સામગ્રી સામેલ છે। જાહેરમાં આ રીતે બાયોમેડિકલ વેસ્ટ ફેંકવો એ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને તેનાથી રોગચાળો ફેલાવાની શક્યતાઓ વધી જાય છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આરોગ્ય તંત્રની કામગીરી પર ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળ મુલાકાત લીધી છે। બોર્ડ દ્વારા કચરાના નમૂના એકત્રિત કરી તપાસ માટે મોકલાયા છે અને જવાબદાર સંસ્થા સામે કાનૂની કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે। સ્થાનિકોએ આ પ્રકારની બેદરકારી આચરનારાઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરી છે। જે ન્યૂઝમાં બાયોમેડિકલ વેસ્ટ કોઈ ડમ્પ કરી ગયા છે, તો કોને કર્યો છે, શા માટે કર્યો છે, ક્યાં કર્યો છે, કોને કરેલો છે, એના તપાસ માટે અમે આવ્યા છીએ।